ગુજરાતમાં પૂરને કારણે 116 લોકોના મોત। રાજ્ય સરકારે કહ્યું, અમારી સતર્કતાથી ઘટ્યો મૃત્યુઆંક। બનાસકાંઠાથી બેંગલુરુ સુધી ગરમાયું રાજકારણ। ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં જલસા કરતા હોવાનો કર્યો પ્રહાર। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમ વખત થશે નોટાનો ઉપયોગ। ઉમેદવાર પસંદ ન હોય તો ધારાસભ્યોને મળશે નોટાનો વિકલ્પ। અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે નવો ખુલાસો। જહાજના કેપ્ટનને અપાઈ લાલચ। પાકિસ્તાનમાંથી લવાયું હતું હેરોઇન। ગૌહત્યા અટકાવવા અને ગાયને બચાવવા ગૌ મંત્રાલય બનશે। અમિત શાહે વ્યક્ત કરી સરકારની વિચારણા। આઈટી રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવાઈ। 5 ઓગસ્ટ સુધી ભરી શકાશે આવકવેરો। નમસ્કાર, હું છું ઝીલ। જોઈશું 5 મિનિટમાં 25 ખબરો। છત્તીસગઢના જગદલપુરમાં પડેલા ભારે વરસાદને કારણે એક મહિલા પાણીમાં તણાઈ ગઈ। પાણીના પ્રવાહમાં મહિલાને તણાતા જોઈ સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ઝંપલાવ્યું। મહિલાને સુરક્ષિત બહાર કાઢી। સ્થાનિકોએ મહિલાને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ આ વખતે બુરખાનો આશરો લઈ બેંકમાં લૂંટ ચલાવી। હાલ આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ। આતંકીઓ પોતાનો મનસૂબો પાર પાડવા AK-47 સાથે લાવ્યા હતા। આતંકીઓ એક ગ્રુપમાં આવ્યા હતા અને બેંકના કર્મચારીઓને માથે બંદૂક રાખી લાખોની લૂંટ મચાવી ફરાર થઈ ગયા। હાલ સમગ્ર કેસ મામલે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા। પોરબંદરથી 4200 કરોડનો ડ્રગ્સ ઝડપાવાના મામલે ઈરાનના મોરાની નામના વ્યક્તિનું જહાજ હોવાનું સામે આવ્યું। જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોરાનીને કેપ્ટને બોલાવ્યો હતો। જહાજમાં ફેબ્રિકેશન કરવાની આપી હતી સૂચના। ઈરાનના ચાબહાર બંદર પર કરવામાં આવ્યું હતું ફેબ્રિકેશન। પહેલા જહાજને ઇજિપ્ત લઈ જવા માટે કહેવાયું હતું। બાદમાં સેટેલાઇટ ફોન દ્વારા ભાવનગર જવાની સૂચના અપાઈ। મુસ્તફા મોહમ્મદ નામના 2 શખ્સે ભર્યું હતું ડ્રગ્સ। ઇરફાન અને વિશાલ નામના 2 શખ્સ ડ્રગ્સ રિસીવ કરવાના હતા, પણ તે પહેલા જ ગુજરાત એટીએસે 4 શખ્સની કરી અટકાયત। કોલકાતાથી 1 અને મુંબઈથી 3 શખ્સની અટકાયત કરાયેલા શખ્સોને ગુજરાત એટીએસ લાવવાની તજવીજ। પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 4200 કરોડના ડ્રગ્સ મામલે નવો ખુલાસો। ડ્રગ્સ પહોંચાડવા માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હોવાનું આવ્યું સામે। તો આ સિવાય સમગ્ર રેકેટમાં દાઉદની ડી ગેંગના લોકોની સંડોવણી હોવાનો પણ પર્દાફાશ। જહાજમાં સવાર તમામ લોકો અને આ રેકેટ સાથે સંકળાયેલા લોકો બાંગ્લાદેશના શખ્સો સાથે સંપર્કમાં હોવાનું આવ્યું સામે। સુપ્રીત તિવારી નામનો શખ્સ બાંગ્લાદેશ અને ડી ગેંગના શખ્સો સાથે સંપર્કમાં હોવાનું આવ્યું સામે। તો આ ડ્રગ્સ સપ્લાયને લઈને મુંબઈ એટીએસે પણ કેટલાક શંકાસ્પદ શખ્સોની કરી ધરપકડ। મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન। ગુજરાતમાં પૂરના કારણે 216 લોકોના થયા મોત। પૂરના કારણે 4142 પશુઓના મોત। જ્યારે સરકારની સતર્કતાને કારણે મૃત્યુઆંક ઘટ્યો। સરકારે વિવિધ વિસ્તારની જવાબદારી મંત્રીઓને સોંપી। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કાંકરેજની જવાબદારી સોંપાઈ। ગણપત વસાવાને રાધનપુરની જવાબદારી સોંપાઈ। બાબુ બોખીરિયાને ધાનેરા અને આત્મરામ પરમાર ડીસામાં રહીને કરશે કામ। અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહેલી કામગીરીની રાખશે દેખરેખ। એમએલએના રાજીનામા મુદ્દે કોંગ્રેસ દ્વારા દેખાવ। અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય સામે વિરોધ। બળવંતસિંહ હાયના કાર્યકરોએ લગાવ્યા નારા। તો વિરોધ કાર્યક્રમને પોલીસની નાહી મંજૂરી।
મોટી સંખ્યામાં પોલીસ કાફલો રહ્યો તૈનાત, પોલીસ કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, સ્થાનિક બિલ્ડરને જમીન આપવાના નિર્ણય મામલે કોંગ્રેસે કર્યો વિરોધ। હોબાળા બાદ સામાન્ય સભા બરખાસ્ત કરાઈ, સભાની બહાર નીકળતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે બાખડ્યા। અરવલ્લી જિલ્લાના ભિલોડાના સુણસર ગામે 500 ફૂટ પહાડીઓ પરથી પડતો ધોધ સહેલાણીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર। બનાસકાંઠામાં સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અસરગ્રસ્ત વિસ્તારની કરી મુલાકાત। વડોદરાના ડભોઈમાં ગોજારો અકસ્માત સર્જાયો, ટેન્કર ચાલકે 3 બાળકોને લીધા અડફેટે। આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા તો એક વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ નિપજ્યું મોત, પોલીસે ટેન્કર ચાલકની કરી અટકાયત। વડોદરામાં ફર્સ્ટ ફ્લાઇટ નામની સંસ્થાને દુબઈ મોકલવાના નામે કરી છેતરપિંડી, 15 યુવકો એરપોર્ટથી ફર્યા પરત। કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, છેલ્લા 3 દિવસમાં સ્વાઇન ફ્લૂના 7 પોઝિટિવ કેસ આવ્યા સામે, 7 કેસ પૈકીના એક બાળકનું મોત। કચ્છમાં સ્વાઇન ફ્લૂને પહોંચી વળવા આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું, આરોગ્ય વિભાગના અધિકારીઓએ શરૂ કરી પહેલ। ડોર ટુ ડોર જઈને લોકોને આપી રહ્યા છે માહિતી, સ્વાઇન ફ્લૂથી બચવા આપી પ્રાથમિક જાણકારી। જામનગર માર્કેટિંગ યાર્ડમાં યોજાઈ ખેડૂત શિબિર, શિબિરમાં 1000થી વધુ ખેડૂતો રહ્યા હાજર। અને હવે જોઈએ સમાચારો વિગતવાર। શંકર ચૌધરીના મત વિસ્તાર વાવનું તળાવ ગામ હજુ પણ પાણીમાં છે। 200 ઘરોમાં કમર સુધી પાણી ભરાયું છે। અનેક ગ્રામજનોએ રોડ પર સહારો લીધો છે। વહીવટીતંત્ર હજુ પણ અજાણ છે। આજુબાજુના ગ્રામજનો લોકોની મદદે પહોંચ્યા છે। તો જે રીતે અનેક ગામો હજુ પણ પાણીમાં છે, વહીવટીતંત્ર હજુ પણ અજાણ છે, લોકોની સહાયતા કરવામાં આવતી નથી। આજુબાજુના ગ્રામજનો લોકોના પડખે આવ્યા છે અને લોકોને મદદ કરી રહ્યા છે। તો જે રીતે શંકર ચૌધરીના મત વિસ્તાર જે છે તે પણ હજુ પાણીમાં છે, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને લોકો રસ્તા પર ટેન્ટ બનાવીને તેમાં રહેવા માટે મજબૂર બન્યા છે। આ જ મામલે પરેશ પઢિયાર છે ફોન લાઈન પર। પરેશ, જે રીતે અનેક ગામો છે તે હજુ પણ પાણીમાં ગરકાવ થયા છે, તેમ છતાં પણ હજુ તંત્ર આનાથી અજાણ છે। આખરે શા માટે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે? ચોક્કસથી જે વાત કરીએ, આજે વરસાદ પડ્યા અને 5 દિવસ વીતી ગયા છતાં પણ આજે વાવ તાલુકાનો તળાવ ગામ છે, હજી પણ ગામમાં ઘૂંટણસમા પાણી સમાયેલા છે। હજી સુધી ત્યાં કોઈ તંત્ર પહોંચ્યું નથી, કોઈ રાહત સામગ્રી પહોંચી નથી। ખાસ કરીને લોકોમાં બહુ જ રોષ છે, કારણ કે જે આપણા અહીંયાના જે નેતા છે તે આપણે શંકરસિંહ ચૌધરી, તે પણ અહીંયા વાવ તાલુકાના ધારાસભ્ય છે, છતાં પણ તેઓ ત્યાં પહોંચ્યા નથી, છતાં પણ ત્યાં કોઈ રીતની વ્યવસ્થા નથી કરવામાં આવી। તે લઈને લોકોમાં ખૂબ રોષ છે, કારણ કે જે વાવ તાલુકાના જે છેવાડાનું ગામ છે તળાવ ગામ, ત્યાંમાં 200 માણસો, હજી 200 ગામો હજી ત્યાં પાણીમાં ગરકાવ થયેલા છે। જી બિલકુલ પરેશ, આભાર તમામ જાણકારી બદલ। જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કોને ફરિયાદ કરવી? આ વાક્યને સાર્થક કરતી ઘટના બની છે બનાસકાંઠામાં। ભારે વરસાદને કારણે જિલ્લામાં આવેલા પૂરને કારણે અનેક લોકોની જિંદગી હણાઈ ગઈ છે। કોઈ પોતાની માતા, તો કોઈએ પોતાનો આશરો ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના વહાલસોયાને નજરની સામે જ જિંદગી સામે હારી જતા જોયા છે। બનાસકાંઠાના વિનાશક પૂરે મૂંગા પશુઓને પણ ન છોડ્યા, હજારો પશુ મોતના મુખમાં ધકેલાઈ ગયા। જગતનો તાત ખેડૂત સમગ્ર વર્ષ દરમિયાન ચોમાસાની આતુરતાથી રાહ જોતો હોય છે।
ખેડૂતને હોય છે કે સારો વરસાદ પડશે તો સારો પાક લઈ શકશે અને પોતાનું જીવન ધોરણ ચલાવી શકે, પરંતુ કોઈ વાર વરસાદ એટલે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે કે તેના કારણે અતિવૃષ્ટિ થઈ જાય છે. આવું જ કંઈક બન્યું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં. ખેતી અને પશુપાલન પર નભતા આ બંને જિલ્લામાં કુદરત એવો તો રૂઠ્યો કે ખેડૂતો અને લોકોનું જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યું. ખેડૂતને સારું ખેત ઉત્પાદન આપવાને બદલે કુદરતે ખેડૂતને જ ઉઠાવી લીધો. ભયાનક વરસાદને કારણે જિલ્લાની નદીઓ ગાંડી બની, પોતાની આજુબાજુ આવતા તમામ લોકોને ચપેટમાં લઈ લીધા અને ચપેટમાં એવા તો લીધા કે કોઈ આવ્યું તેને બસ બરબાદ જ કરી નાખ્યા. માનવ કે પશુ તમામને પોતાનો શિકાર બનાવી મોતના મુખમાં ધકેલી દીધા. એટલે જ કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તો કોની ફરિયાદ કરવી. કુદરત જ જાણે આપણા પરથી હાથ હટાવી દે તો જીવનમાં કંઈ જ રહેતું નથી. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના લોકોના માથેથી કુદરતે હાથ હટાવી લેતા 216 થી વધુ લોકો મોતને ભેટ્યા. સાથે જ 4142 થી વધુ પશુએ ધરતી પર જ પોતાનો શ્વાસ છોડી નાખ્યો. આંકડો બહુ મોટો છે. જે આ બધા લોકોને એક સાથે એકઠા કરીને જુઓ તો તમારી આંખ પણ છલકાઈ જશે, કારણ કે આ લોકોનો શું વાંક હતો. ઉત્તર ગુજરાતના મૃતકોના આ કરુણ મૃત્યુઆંક રાજ્ય સરકારે જાહેર કર્યો છે. માનવ મૃત્યુ 216 છે અને પશુ મૃત્યુ 4142 છે. અમે માનવ મૃત્યુમાં લગભગ બધાને 6 લાખ રૂપિયા લેખે સહાય ચૂકવી દીધી છે અને પશુ મૃત્યુમાં એ પ્રક્રિયા ચાલુ છે. ઉત્તર ગુજરાતની જળ હોનારતમાં સમગ્ર રાજ્ય હાલ તેમની સાથે છે. રાજ્યભરમાંથી લોકોએ ફૂડ પેકેટ, કપડાં, વાસણ, પાણી સહિતની સામગ્રી પાટણ, બનાસકાંઠાના લોકો માટે મોકલી છે. તો સરકારી તંત્ર પણ આ વિસ્તારના લોકોની પડખે હોવાનો સરકાર દાવો કરે છે. રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સરકાર તરફથી દરેક મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની જવાબદારી મંત્રી ગણપત વસાવાને સોંપાઈ છે, તો બાબુ બોખીરિયાને ધાનેરાની જવાબદારી અપાઈ છે અને આત્મરામ પરમારને ડીસા તાલુકાની જવાબદારી નિભાવવા માટે કહેવામાં આવ્યું છે. આ તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી કામગીરી પર સીધી દેખરેખ રાખશે. મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ જણાવ્યા મુજબ મારે આજથી જ કાંકરેજ રહેવાનું છે 3 દિવસ માટે. ગણપતભાઈ વસાવા રાધનપુર રહેવાના છે, બાઉભાઈ બોખરિયા ધાનેરા રહેવાના છે, આત્મારામભાઈ પરમાર ડીસા રહેવાના છે, દિલીપભાઈ ઠાકોર હારીજ રહેવાના છે, જયેશભાઈ રાદડિયા સાંતલપુર રહેવાના છે, શંકરભાઈ ચૌધરી વાવ રહેવાના છે. આમ તો શંકરભાઈ ચૌધરી એ જ્યારથી વરસાદની આગાહી આવી ત્યારથી સતત લોકોની વચ્ચે જ છે. નાનુભાઈ વાનાણી એ સુઈગામ અને કેસાજી એ લાખણી ખાતે રહેવાના છે. ભૂતકાળમાં 70-80 વર્ષના ગાળા દરમિયાન ન આવ્યું હોય એવું પૂર આવ્યું. સરકાર અને રાજ્યના મુખ્ય નાગરિકો ઉત્તર ગુજરાત માટે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કામ થઈ રહ્યું છે તેવા દાવા કરે છે, તો સામે કેટલાક લોકો અને વિપક્ષ આક્ષેપો કરે છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં સરકાર નિષ્ફળ ગઈ છે. હજુ લોકો બેહાલ છે. સરકાર અને વિપક્ષમાં કોણ સાચું છે તે તો અસરગ્રસ્તો જ સારી રીતે જણાવી શકે. પરંતુ આ બધાની વચ્ચે જો હજુ ખરેખર તંત્ર દ્વારા કોઈ મદદ ન પહોંચી હોય તો જલ્દીમાં જલ્દી આ વિસ્તારને મદદ પહોંચવાની જરૂર છે, કારણ કે પોતાના ખમીર માટે જાણીતા ઉત્તર ગુજરાતને આજે કોઈના આસરાની જરૂર છે, કોઈની સહાયની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બનાસકાંઠામાં પૂરના કારણે સર્જાયેલ તારાજી બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠામાં પહોંચ્યા હતા અને દિવસ રોકાવાના છે 5 દિવસ. ત્યારે ડીસા જલારામ મંદિરમાં જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી. તમામ કાર્યકરોને રાહત કાર્યમાં લાગી જવા અને પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને લોકોની મદદ કરવા જણાવ્યું હતું. જોકે વિજય રૂપાણી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કરાયેલી રજૂઆત બાબતે પૂછતા સરકાર જવાબ આપશે તેવું જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના તમામ સંપૂર્ણ સંગઠન આજથી 8 દિવસ માટે બધા કાર્યકર્તા રાહત કામમાં લાગશે એ બેઠક પતાવી છે. આગામી 5 દિવસ માટે પાલનપુરનું સર્કિટ હાઉસ બન્યું છે મિની સચિવાલય. પૂરગ્રસ્તો માટેના આયોજન માટે પાલનપુર સર્કિટ હાઉસમાં ચર્ચા વિચારણા થવાની છે. આથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠા પૂરની સ્થિતિમાંથી બહાર આવી જનજીવન સામાન્ય બને તે માટે મુખ્યમંત્રી, સચિવો, પદાધિકારીઓ, મંત્રીઓ દરેકની મીટિંગ અને આયોજન થઈ રહ્યું છે. પાલનપુરનું સર્કિટ હાઉસ આગામી 5 દિવસ માટે બન્યું છે સચિવાલય. જી હા, મુખ્ય પ્રધાન સહિત મંત્રીઓ તેમજ 14 જેટલા સચિવોને તેમજ 60 જેટલા ડીવાયએસપીઓ સહિત સમગ્ર વહીવટી તંત્ર પાલનપુરમાં સર્કિટ હાઉસમાં જે અસરગ્રસ્તો છે તેમના માટે લઈને જે કામગીરી કરવાની હોય તે માટે લઈને ખડે પગે છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 દિવસ સુધી આ બંદોબસ્ત રહેશે. સમગ્ર વહીવટી તંત્ર ખડે પગે રહેશે અને મુખ્ય પ્રધાન સહિત મંત્રીઓ તેમજ પદાધિકારીઓ તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની મુલાકાત લઈને છેવાડાના લોકો સુધી સમગ્ર રાહત ઝડપી પહોંચે તે માટે રાત દિવસ એક કરી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. તો આ તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર બળવંતસિંહ રાજપૂત પણ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ લોકો વચ્ચે જઈને નુકસાન અંગે સમીક્ષા કરી રહ્યા છે. ચેરમેન શ્રી બાવજીભાઈ અને બાપજી દ્વારા સમગ્ર વિસ્તારની અંદર જેટલા ગામો પ્રભાવિત થયા છે એ બધાને આ સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે અને સમગ્ર ગુજરાતમાં આજે આહવાન કરવામાં આવ્યું છે. અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબે આજે 11 વાગે બધા જ લોકો જેટલું થઈ શકે એટલું આ વિસ્તારની અંદર તમામ કાર્યકરો તમામ સેવાની પ્રવૃત્તિ સાથે અહીંયા દરેક ગામોમાં આજે ફરી રહ્યા છે. नेशनल डिजास्टर रिलीफ की 33 टीमें लगभग 1060 रेस्क्यूअर्स इस पूरे ऑपरेशन में डिप्लॉय हो पाए हैं. साथ ही 9 कॉलम्स आर्मी की डिप्लॉय हुई हैं. इंडियन एयरफोर्स के 17 हेलीकॉप्टर्स डिप्लॉय हुए हैं. बीएसएफ की 11 टीमें सेवा में आई हैं, जिनमें से 3 टीमें वाटर विंग की टीमें हैं, जिसमें 300 बीएसएफ के पर्सनल सेवा में जनता की उतरे हैं. એક તરફ સરકારના અધિકારીઓએ પૂર પીડિતોને સહાય પહોંચાડવા બનાસકાંઠા જિલ્લામાં ડેરા નાખ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો બેંગાલુરુમાં 5 સ્ટારમાં રહી રહ્યા છે. ત્યારે આ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના નેતાઓની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. લોકો વચ્ચે રહીને માન્ય મુખ્યમંત્રી સહિત 10 મંત્રીશ્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ બહારથી ખાસ આ કામ માટે બોલાવેલા જીએએસ અને આઈએસના અધિકારીઓ લોક નજરે, દુનિયાની નજરે અમે ફિલ્ડ ઉપર છીએ, સેવા કાર્યમાં છીએ અને આ કામ એક માનવ ધર્મ તરીકે બજાવી રહ્યા છે. એવા સંજોગોમાં અમે રાજકારણ નથી કરતા. તમે અહેમદ પટેલની સીટ એકમાત્ર બચાવવા માટે તમે 5 સ્ટાર હોટલમાં અને રિસોર્ટમાં તમે આનંદ પ્રમોદ કરી રહ્યા છો એ પણ દુનિયા જાણે. તો આ તરફ કોંગ્રેસના 42 એમએલએ બેંગાલુરુમાં છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ આજે તમામ ધારાસભ્યોનો રિપોર્ટ લઈને દિલ્હી ગયા છે, જ્યાં તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દિલ્હી મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીને પણ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. બેઠકમાં શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરશે.
તો જે રીતે શક્તિસિંહ ગોહિલ બેંગલુરુથી તમામ ધારાસભ્યોનો રિપોર્ટ લઈને દિલ્હી ગયા છે, ત્યારબાદ દિલ્હીમાં નેતાઓને મળશે અને સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે જે રીતે 42 ધારાસભ્યો હાલ તો બેંગલુરુમાં ઉપસ્થિત છે, તેઓને હાલ તો રાખવામાં આવ્યા છે. તેમનો ફોન પણ લઈ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી જે રીતે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને પક્ષ પલટાનો દોર શરૂ થયો છે, તેને લઈને હવે કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ ચૂકી છે. કોંગ્રેસ હવે તેમના જ ધારાસભ્યોને બેંગલુરુમાં ઇગલ્ટન રિસોર્ટમાં રાખી રહી છે. કોઈ જ સંપર્ક તેમનો થઈ શકતો નથી. ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ બેંગલુરુ પહોંચ્યા હતા અને તમામ ધારાસભ્યોનો રિપોર્ટ લઈને તે દિલ્હી પહોંચ્યા હતા. તો જે રીતે વરસાદ વિનાશ વેર્યો છે, ત્યારે બનાસકાંઠામાં જે રીતે ભારે તારાજી સર્જાઈ છે, હવે તમામ રાજકીય નેતાઓ પણ ત્યાં ધામા નાખી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. એક જ પરિવારના 17 જણાનો ભોગ લેવાયો હતો. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રેસ્ક્યુમાં નિષ્ફળ ગઈ, એટલે કે જીવ બચાવવામાં નિષ્ફળ ગઈ, રાહતમાં નિષ્ફળ ગઈ અને રિહેબિલિટેશન તો ક્યારે કરશે એ વિચાર મને લાગે કે સમગ્ર ગુજરાતના લોકોને થશે. માનવજાત પર કલંક સમાન કામ આ ભાજપની સરકારે કર્યું છે. હવે આમાં પણ જેટલા દિવસ રાજનીતિ કરશે, જેવું પૂરું થયું એટલે વાત પૂરી થઈ. અહીંયા માત્ર 2 લાખ રૂપિયાની જાહેરાત કરી છે, એ ઓછી છે. એને પૂરતું વળતર આપવું જોઈએ. માણસની જિંદગીની કિંમત છે, 2 લાખ રૂપિયા ના હોય એને 10 લાખ રૂપિયા જે માણસ મૃત્યુ પામ્યા છે એને આપવા જોઈએ. જેના ઘર છે તૂટી ગયા છે એને ઘર આપવું જોઈએ. ઘરવખરી જેની તણાઈ ગઈ છે એને ઘરવખરીનો સામાન આપવો જોઈએ. જે ખેડૂતોના પશુધન ગયું છે એને પશુધન લેવા માટે પૈસા આપવા જોઈએ. અને જેનો પાક નિષ્ફળ ગયો છે એને પૂરેપૂરું પાકનું વળતર આપવું જોઈએ. આવી અમારી માગણી છે. હવે વાત કરીશું ડી નેટવર્કની. પોરબંદરમાંથી પકડાયેલું હેરોઇન પાકિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જહાજ ઇજિપ્ત જવાનું હતું. આ દરમિયાન મુંબઈના સુરજીત નામના શખ્સે જહાજના કેપ્ટનનો સેટેલાઇટ ફોન મારફતે સંપર્ક કર્યો હતો અને જહાજના માલિકને જહાજ ગુજરાત તરફ વાળવા માટે 50 કરોડની ઓફર કરી હતી, જેની લાલચે જહાજ ઇજિપ્તના બદલે ગુજરાત દરિયામાં વળ્યું હતું. આ સમગ્ર ડીલ ભાવનગરના દરિયામાં થવાની હતી. આ દરમિયાન જ પોરબંદર પાસે જહાજ પકડાઈ જતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. સુરજીત સાથે કલકત્તાના 2 શખ્સો ઇરફાન અને વિશાલ પણ સંડોવાયેલા છે, જે તમામની અટકાયત કરીને અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની કચેરીમાં લાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગુજરાતનો દરિયો ફરીથી ગુનાહિત કામ માટે ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ 26/11 આતંકી હુમલો અને ત્યારબાદ હવે કરોડો રૂપિયાના ડ્રગ્સ ડીલમાં ગુજરાતના દરિયાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. હાલ આ શખ્સો ડ્રગ્સના રિસીવર કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સેટેલાઇટ ફોન અને આઈબીએ આંતરેલા મેસેજના આધારે પણ સેન્ટ્રલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ ડ્રગ્સના કારોબારમાં અવારનવાર રિસીવર અને પ્રોડક્શન માટે ગુજરાતનો ઉપયોગ થયો હોવાનું તપાસ એજન્સી સમક્ષ ખુલ્યું છે. પોરબંદર દરિયામાંથી જે 4000 કરોડનું કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યું છે, તેને લઈને ભારતની અલગ અલગ એજન્સીઓ જે કાર્યરત થયેલી છે. ખાસ વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા જે આની તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમાં 3 લોકોને જે પકડવામાં આવ્યા છે એટીએસે, જેમાં એક સુરજીત કરીને જે એક વ્યક્તિ છે જેને જે કોલકાતાથી પકડવામાં આવ્યું છે, તે સિવાય અન્ય ઇરફાન અને વિશાલ નામના વ્યક્તિને જે મુંબઈથી પકડવામાં આવ્યા છે. ખાસ વાત કરીએ તો સુરજીત જે જહાજની અંદર જે કેપ્ટન હતો તેનો ભાઈ છે અને તેને સમગ્ર જે કન્સાઇનમેન્ટ છે તેને
ઇજિપ્ત મોકલવાનું જે કામ તેનું હતું અને તેમાં 50 કરોડ રૂપિયા જે સુરજીતને મળવાના હતા, પરંતુ તે કન્સાઇનમેન્ટ ઇજિપ્ત પહોંચે તે પહેલા જ પોરબંદરના મધદરિયેથી જે બાતમીના આધારે નેવીએ જે આ સમગ્ર કન્સાઇનમેન્ટ છે તે ઝડપી પાડેલું છે. પણ મહત્વની વાત કરીએ તો જે આની અંદર ગુજરાતના ક્યાં તાર અડેલા છે તે સમગ્ર બાબતો પર હાલ જે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવે છે. 4000 કરોડનું આ જે કન્સાઇનમેન્ટ છે, આ કન્સાઇનમેન્ટમાં ખાસ કરીને જે સુરજીત, ઇરફાન અને વિશાલ આ લોકોએ ગુજરાતમાં કોના સંપર્કમાં હતા અને ઇજિપ્ત કઈ રીતે આગળ મોકલવાના હતા, આ સમગ્ર બાબત ઉપર થઈને અત્યારે હાલ જે ગુજરાત એટીએસ છે તેની તપાસનો દોર છે તે ધમધમાટ શરૂ કરી દીધો છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત રાજ્યસભાની ચૂંટણીની. ગુજરાતની રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો અમલ થઈ શકશે. ધારાસભ્યોને ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો ઉપયોગ કરી શકે છે. મહત્વનું છે કે ગુજરાત રાજ્યસભાની બેઠકો પર 8 ઓગસ્ટે મતદાન યોજાશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ધારાસભ્યોને નોટાનો મેન્ડેટ આપશે નહીં. ભાજપ ડરી ગઈ છે એટલે લોકોને ગુમરાહ કરવા માટે આવી અફવાઓ ફેલાવે છે. લોકોને ગુમરાહ કરવાની ભાજપ ચાલી રહ્યું છે. રાજ્યસભામાં અહેમદ પટેલ ફર્સ્ટ પ્રેફરન્સથી જીતશે. અમિત શાહ પણ જીતશે, પરંતુ સ્મૃતિ ઈરાની કે બળવંતસિંહે પણ 2 માંથી કોણ જીતશે તે અત્યારે કહી શકાય તેમ નથી. પક્ષ જે કઈ વ્હીપ આપશે એ પક્ષના વ્હીપ પ્રમાણે ધારાસભ્યોએ મતદાન કરવાનું રહેશે અને સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટી તો નોટાનો વ્હીપ આપવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. ક્રોસ વોટિંગ જે કોઈ ધારાસભ્ય કરશે એ 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક હશે. તો જે રીતે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેને લઈને હવે અમિત શાહ, સ્મૃતિ ઈરાની જે રીતે ઉમેદવારી પત્ર ભર્યા છે, સાથે જ બળવંતસિંહે પણ પત્ર ભર્યું છે. ખાસ કરીને હવે રાજકારણ ગરમાયું છે અને પહેલીવાર નોટાનો ઉપયોગ પણ ધારાસભ્ય કરી શકે છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.